જય સ્વામિનારાયણ. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર. શ્રી હરિ કહે છે કે આ અક્ષરધામમાં જે અમારું સ્વરૂપ છે એ દેવતાઓને પણ દુર્લભ છે. એટલે આજે દુર્લભ દેવને એની કથા આપણે સાંભળવાની છે. સાંભળવી છે ને? નહીતર રવિવારની રજા રાખવી હોય તમારે આધારે હોય એ બધું. દેવતાઓને દુર્લભ છે. દુર્લભ શબ્દ છે એ સાપેક્ષ છે. જેમ કે બહુ ગરીબ માણસ હોય તો એને ભોજન દુર્લભ છે. મધ્યમ વર્ગના હોય તો એને હીરા માણેક દુર્લભ છે. બહુ પૈસા વાળા હોય તો એને શરીરનું સ્વાસ્થ્ય દુર્લભ છે. હે એમ ધીમે ધીમે હસો માં. ગરીબને જે વસ્તુ દુર્લભ છે એ શ્રીમંત માણસને દુર્લભ નથી, ને શ્રીમંત માણસને દુર્લભ છે એ ગરીબને નથી. સમજણ? એક વ્યક્તિને જે વસ્તુ દુર્લભ હોય તો એ બીજાને સુલભ પણ હોય. તમે તરત સમજી જાવ છો. આવા સુગ્ન શ્રોતાઓ ક્યાં મળે? એટલે દુર્લભતા વ્યક્તિ વ્યક્તિ દ્રષ્ટિ અલગ અલગ છે. પણ આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ એક જ એવા છે કે બધાને દુર્લભ છે. ગરીબ હોય, શ્રીમંત હોય, દેવતા હોય, દેવી હોય, બધા. એટલે એમાં કોઈ સાપેક્ષતાથી દુર્લભતા નથી. નિશ્ચિતપણે દુર્લભ છે કે ભાઈ આને દુર્લભ છે ને આને સુલભ છે એવું નહીં. બધાને દુર્લભ છે. પછી કૃપાએ કરીને એના ભક્તોને સુલભ થાય એ વાત અલગ છે. બાકી તો બધાને દુર્લભ છે. અને એમાં અહીંયા કહ્યું છે કે દેવતાને દુર્લભ છે. આપણા સંપ્રદાયમાં અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ ચર્ચા થતી હોય છે કે ભાઈ મહારાજને આના જેવા ન કહેવા, આના જેવા ન કહેવા. પણ પુરુષોત્તમ નારાયણનું લક્ષણ એક જ કે કોઈના જેવા નથી. એ પોતે પોતે જ છે. અને લક્ષણનું લક્ષણ શું? ઇતર ભેદ વ્યાવૃત્તિ. લક્ષણ એને જ કહેવાય કે જે બીજાથી અલગ પાડે. આ પુરુષોત્તમ નારાયણ બધાથી જુદા છે. શ્રુતિઓમાં કહ્યું છે ન તત્ સમશ્ચ અધિકશ્ચ દૃશ્યતે. એને સમાન કોઈ નથી અને એનાથી અધિક કોઈ નથી. એને સમાન કોઈ નથી એટલે ઉપમા ના આપી શકાય. એનાથી અધિક કોઈ નથી એટલે હવે એનું વર્ણન કેમ કરવું? જો કોઈ એનાથી અધિક હોય ને એને જાણતા હોય તો પૂર્ણપણે એનું વર્ણન કરી શકે. એટલે વેદો પણ વેદા સ્તોતુમ પ્રવૃત્તા, વેદો જ્યારે સ્તુતિ કરવાની શરૂઆત કરી તો એમ થયું ઓહો આ ક્યારે પૂરું થશે? પછી સ્તુતિ કરતા કરતા પાછા વળી ગયા. નેતિ 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 કહીને પાછા વળી ગયા. આપણે જે કાંઈ વર્ણન કરીએ કે આવા છે કે તો ના એવા નથી, હજી એનાથી આગળ છે, એટલું કહી અને વેદો પણ પાછા વળી ગયા. હવે કોઈ વ્યક્તિ તો વેદ જેટલું વર્ણન કરી જ ન શકે. આમાં વેદ જેને જોયા હોય એ હાથ ઊંચો કરો. જોયા છે ને? ખાલી વાંચ્યા નથી ને? આપણું વચનામૃત છે એ વેદ જ છે. હવે એ જ વાંચવાનું છે ને, હવે તો ચાલુ થાય હમણાં. પણ વેદ જેટલું વર્ણન કરી શકે એટલું કઈ કોઈ વ્યક્તિ થોડું વર્ણન કરી શકે. એ તો પોતે સાક્ષાત શાસ્ત્ર છે, ગ્રંથ છે અને ભગવાનની વાણી કહેવાય. વેદ પણ જો પાછા વળી જતા હોય તો પછી સામાન્ય વ્યક્તિની તો ક્યાં વાત કરવી? એવા એ પુરુષોત્તમ નારાયણ દુર્લભ છે.
ઘણાનું નામ દુર્લભ હોય પણ એ સુલભ હોય છે. અહીં કોઈ નથી ને, રાજી રહેજો. પણ પુરુષોત્તમ નારાયણનું નામ ભલે દુર્લભ નથી, પણ એનું સ્વરૂપ એ મળવા બહુ દુર્લભ છે. અને એમાંય દેવતાને દુર્લભ એવું કહ્યું છે. શ્રીજી મહારાજ એકવાર રઘુવીરજી મહારાજના ઉતારે ઠાકોર જમાડી બપોરે, અને પછી આવીને અક્ષર ઓરડીમાં આરામ કરવા માટે ગયા. હવે ત્યાં જે ઢોલીઓ હોય એ એક લક્ષ્મણ ભગત કરીને સેવામાં હતા, એમણે ઢોલીઓ સરખો કરી દીધો અને ઓશીકું નાખી દીધું. સેજે બેઠા હોય ત્યારે તકિયો હોય અને સુવાનું હોય ત્યારે ઓશીકું હોય. માનસી પૂજામાં ધ્યાન રાખવું પડે આ બધું. તો ઓશીકું નાખી દીધું અને મહારાજ આમ ડાબે પડખે સૂતા, જેને આપણે આયુર્વેદમાં વામ કુક્ષી કહે છે. ડાબા પડખે સુવે, બપોરે જમ્યા પછી ડાબા પડખે સુવે તો શરીર સારું રહે. આપણે ક્યાંક ક્યાંક તમે જોજો, ક્યાંક સુખ સૈયામાં આવા દર્શન થાય છે. મારા મહારાજનું મસ્તક ખુલ્લું હોય અને ડાબા પડખે આમ સૂતા હોય. સુખ સૈયાના દર્શન સરસ લાગે કા? એક ના એક જ હોય તો આમાં આમ એવું સુખ આવે. એટલે શ્રીજી મહારાજ આમ ડાબા પડખે પોઢ્યા છે. આ પ્રસંગ હરિચરિત્ર ચિંતામણીમાં લખેલો છે. સારંગપુરના પૂંજા ભગત એ આવ્યા મહારાજ પાસે. બીજા 2-3 હરિભક્તો પણ બેઠા હતા. આવીને મહારાજના ચરણ દબાવવા માંડ્યા. મહારાજ પોઢ્યા છે, આંખો ખુલ્લી છે, હજી જાગે છે. ચરણ દબાવતા દબાવતા મહારાજના ચરણોમાં જે 16 ચિહ્ન હોય ને એના દર્શન કર્યા. અને પછી પૂંજા ભગતે શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ આ તમારા દર્શન, આ તમારી સેવા કેટલી દુર્લભ છે. મહારાજ કે એ તો એનું વર્ણન કેમ કરવું, કારણ કે બ્રહ્માના બાપ વિરાટ પુરુષ એમને પણ આ દર્શન થતા નથી. વિરાટ પુરુષના બાપ મહત્તત્વ એમને પણ આ દર્શન થતા નથી. મહત્તત્વના બાપ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ એમને પણ આ દર્શન થતા નથી. એમના બાપ મૂળ પુરુષ, મૂળ માયા એમને પણ આ દર્શન થતા નથી. ક્યારેક ક્યારેક એમને થાય છે. તો પૂંજા ભગત કે મહારાજ તો આ દર્શન કોને સુલભ છે? મહારાજ કે એક તો અક્ષર મુક્તો ને બીજા તમને બધાને, આ બંનેને સુલભ છે, બાકી બધાને દુર્લભ છે. એટલે એવા દેવતાને દુર્લભ એવા ભગવાન છે. આપણા વચનામૃતમાં ઘણી જગ્યાએ લખાયેલું છે. પંચાળાનું પહેલું વચનામૃત છે, તેમાં શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. એટલે એની આગળ પુરુષોત્તમ નારાયણ કેવા થાય? હવે કોઈ ગરીબ હોય ને એને નરેન્દ્ર મોદીને મળવું હોય તો એ 7 રેસક્રોસ મકાન ત્યાં દિલ્હીમાં અંદર જવું હોય તો એ જવા નથી, એમને જવા નથી. સારા માણસ હોય તો એને કેટલી પરમિશન લેવી પડે, લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે મોદી સાહેબ મળે. એ તો આપણે ગુજરાતમાં હતા ત્યારે હાથ પકડી લેતા હતા, હવે લાઈનમાં ઊભું રહેવું પડે. એટલે એવા ગરીબ હોય એને તો આવા મોટા શ્રીમંત શાહુકાર એને મળવું દુર્લભ છે. તમને ખબર હોય તો જ્યારે બરાક ઓબામા એઝ એ પ્રેસિડેન્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને ભારત આવેલા, ત્યારે એક દ્રશ્ય જોવા જેવું હતું. કદાચ તમને યાદ હોય ને ખબર હોય તો, રતન ટાટા, મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ને બધા લાઈનમાં ઊભા હતા. પહેલી વાર ઇતિહાસમાં, બાકી તો એ લોકો ભેગાય ન થાય. બધા લાઈનમાં ઊભા હતા, એક પછી એક અંદર જાય, મળે, પાછા આવે. તો એ અહીંયા ભલે રતન ટાટા કેવડું મોટું નામ કહેવાય,
પણ અમેરિકાના રાષ્ટ્રપતિ આવે તો એની લાઈનમાં ઊભું રહેવું પડે. એમ આમ ઇન્દ્ર અને બ્રહ્માને આમ કઈ જેવા તેવા નથી, કઈ આપણે કઈ ખંડન નથી કરતા, પણ પુરુષોત્તમ નારાયણ આવે તો એને પછી લાઈનમાં ઊભું રહી જવું પડે. પુરુષોત્તમ નારાયણ કહે એમ જ થાય પછી. એટલે એક અમેરિકાના પ્રેસિડેન્ટને મળવું જો એટલું દુર્લભ હોય તો આ તો ભાઈ આ અનંત કોટી બ્રહ્માંડના પ્રેસિડેન્ટ કહેવાય. પ્રેસિડેન્ટ ઓફ પ્રેસિડેન્ટ ઓફ પ્રેસિડેન્ટ ઓફ પ્રેસિડેન્ટ. આ જેટલું બોલાણું એટલું હું બોલ્યો, પણ એનાથી આગળ એવડા મોટા છે, એને મળવું તો દુર્લભ તો છે જ. દર્શન પણ દુર્લભ છે, દર્શન પણ દુર્લભ છે. બહુ મોટા સારા ડોક્ટર હોય તો એને આમ હાથ પકડે એ દુર્લભ કહેવાય. આમ હાથ પકડી લે ત્યાં કહી દે કે ક્યાં કેટલી ખામી છે ને શું છે. પણ એ હાથ પકડવાના કેટલા ડોલર લેતા હોય, લાખ ને કરોડ ને એટલા ડોલર લે. ડોલર હો, મોગરો નહીં, ગલગોટોય ન ચાલે. ગલગોટો આપણે રૂપિયો કહેવાય, આ ડોલર અલગ. તો એવડા મોટા ડોક્ટર હોય એને મળવું કેટલું કઠણ. એમ આ પુરુષોત્તમ નારાયણના દર્શન પણ દુર્લભ છે. નિષ્કુળાનંદ સ્વામી 64 પદીમાં લખ્યું છે, એવા દેવતાને દર્શન નથી થાતા થોડી વાત મારે. થોડી વાતમાં થોડીક લાગવગ કરી લે એમ દર્શન ન થાય. આ તો એ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા હોય તો દર્શન થાય. શ્રીજી મહારાજ આ પ્રસંગ આપણા ચરિત્રોમાં ઘણી જગ્યાએ લખેલો છે, 2-3 ગ્રંથોમાં, એટલે પછી આપણે વાત કરીએ છીએ. કદાચ એકાદ જગ્યાએ લખ્યો હોય તો એમ થાય કે ભાવના કરીને લખી નાખ્યો છે, પણ એવું નથી, ઘણી બધી જગ્યાએ લખેલો છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને એ લીમ વૃક્ષ નીચે સભા શરૂ થવાની જ વાર હતી. એટલે સેજે સભા શરૂ થવાની હોય તો કોણ કોણ હોય? એક તો વક્તા હજી હાજર થયા હોય, બીજું સામે થોડાક ગણ્યા ગાંઠા આવ્યા હોય, જે પ્રોફેશનલ માણસો કહેવાય ને એ બધા. એમાં વીરા ભગત કરીને એક હરિભગત આવીને બેઠા હતા, શ્રીજી મહારાજ બેઠા હતા. સવારનો સમય એટલે સવારે મહારાજને તૈયાર કર્યા હોય સંતોએ, પછી હરિભક્તોએ, જીવુબાએ, લાડુબાએ મહારાજને શણગાર્યા હોય. સરસ પાઘ બાંધી હતી અને એમાં તોરા લટકતા મૂક્યા હતા. હવે તાજા ફૂલ, અને એ જમાનાના, હવે તો આપણને એમ થાય ફૂલ છે કે પ્લાસ્ટિક છે, પણ ત્યારે તો એવા કઈ દવા છાંટવાનું ને એવું બધું ઓછું હતું, એટલે બહુ સારા ફૂલ થતા. તો એ સરસ તાજા પુષ્પનો તોરો મહારાજની પાઘમાં લટકતો હતો અને આકાશમાંથી ભમરાનું ઝુંડ આવ્યું. તમે એકાદ ભમરો જોયો છે, પણ એક સાથે ઝાઝા ભમરા નહીં જોયા હોય. એટલે છોકરાઓની વાત નથી કરતો, કારણ કે છોકરા ભમરા જેવા હોય છે. એક સાથે ઝાઝા ભમરા જોયા હોય 10, 12, 15, 20, આખે આખું ઝુંડ આવ્યું. અને શ્રીજી મહારાજની પાઘમાં જ્યાં તોરો લટકતો હતો ત્યાં આવીને વારાફરતી સુગંધ લઈ વળી જાય, સુગંધ લઈ વળી જાય, આવી રીતે વારાફરતી. એટલે વીરા ભગત હતા ને, એની પાસે કંઈક પન્યું કે કંઈક હશે, કંઈક રૂમાલ કેવું, એનાથી આમ કરીને આમ ઉડાડવા માંડ્યા. મહારાજ કે રેવા ગયો ઉડાડોમાં? તો કે કેમ? મહારાજ કે ના ના, એ ભલે ને સુગંધ લે, એમાં શું વાંધો. આપણે આપણા ઘરે અગરબત્તી સળગાવીએ તો પછી કઈ એને રોકી રખાય કે ભાઈ બાજુવાળાને ઘરે જાય ન જવા દેવી? એક અગરબત્તી વેચવા વાળો નીકળ્યો અને એક ભાઈને ઘરે જઈને કીધું, એ પટેલનું ઘર હતું, પાટીદાર. જો પાટીદાર કીધું તો કેટલી લાઈટ થઈ, આમ આ ફોક્સ કરતાય વધારે. એટલે સમજાવવા માટે, બીજું કઈ આપણે કઈ વાંધો નથી કઈ. આ અગરબત્તી એવી છે કે તમે અહીંયા સળગાવો તો છેક 12મા ઘરે સુગંધ પહોંચે. પેલા પાટીદાર કે 12મા ઘરે વેચી ગયો, ત્યાં સળગાવશે ત્યાં સુગંધ આવી જશે, માર નથી લેવી. આને કહેવાય પાટીદાર. એટલે મહારાજ કે સુગંધ લેવા ગયો ને એમાં શું વાંધો. બધાએ ભમરા એક પછી એક સુગંધ લઈ, થોડીક વાર થઈ અને ભમરાનું આખું ઝુંડ આમ આકાશમાં અધર ગયું અને અદૃશ્ય થઈ ગયું. એટલે વીરા ભગત તો જોતા રહી ગયા કે આમ ભમરા ગાયબ થઈ ગયા અચાનક. મહારાજ એ ભમરા કોણ હતા? અચાનક ક્યારેય આવતા નથી. મહારાજ કે દેવતાઓ ભમરા રૂપે અમારા દર્શન કરવા આવેલા.
એટલે એને દર્શન પણ દુર્લભ છે. દર્શન કરવા હોય તોય ભમરો થવું પડે. અને આપણને તો અહીંયા થાય છે તોય અવાતું નથી ને. આપણા ગુરુ મહારાજ કહે છે ને, મંદિરની એક જ દિવાલ હોય અને વાત કરતા હોય અમારે તો બાપ દાદા વખતનો સત્સંગ કે પરંપરામાં મળેલો. અમારી બાજુમાં જ મંદિર. મંદિરે ક્યારે જાવ છો? તો કે ગોકળ આઠમે જાય, વર્ષમાં એકવાર ગોકળ આઠમે જન્મોત્સવ હોય ત્યારે. પણ એ દેવતાઓને દર્શન પણ દુર્લભ છે. શિવજી અવારનવાર શ્રીજી મહારાજના દર્શન કરવા આવતા એનો પ્રસંગો છે. એકવાર વહેલી સવારે શિવજી દર્શન કરવા આવ્યા. મહારાજજી જાગ્યા હતા, દાતણ કરતા હતા. શિવજી આવીને દર્શન કર્યા, પ્રણામ કર્યા અને પછી શિવજી જતા હતા. સેજે તમે શિવજીની કલ્પના કરો એટલે ક્યારેય વાહન ઉપર ન હોય, એને ચાલીને જ આવવાનું, ચાલીને જ જવાનું. એટલે આપણે વાહન ન હોય તો ચિંતા ન કરવી. ચાલીને જતા હતા અને એમાં પ્રેમજી ઠક્કર કરીને હરિભગત એનો ત્યાં ઉતારો હોય છે, દર્શન કરવા આવ્યા છે, ત્યાં દરબારગઢમાં જ ઉતારો હોય છે. એ સવારે ઉઠીને સ્વામિનારાયણ 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 એમ બોલતા હતા ને બધો જે નિત્યક્રમ હોય એ કરતા હતા. એટલે શિવજીને થયું કે ઓહો, આ આવું સરસ અત્યારમાં કોણ ભજન કરે છે? તો એ પ્રેમજી ઠક્કર પાસે ગયા. પ્રેમજી ઠક્કર તો જોઈ રહ્યા કે આવડી મોટી જટા ને આ શિવજી જેવું કોણ લાગે છે? અને ત્યારે તો કાંઈ બધી લાઇટ ને કાંઈ વ્યવસ્થા હોય નહીં. એકાદો નાનો ઝાખો મુખો દીવો હોય. દીવો રાખીને આમ જોયું, ત્યાં તો સાક્ષાત શિવજી. તમે શિવજી હોય એવું લાગે છે. લાગે છે ને અમે છીએ જ કે. તો કે અત્યારમાં વહેલી સવારે શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા હતા ને એમાં તમારું ભજન સાંભળ્યું એટલે પછી અહીંયા આવ્યા અને પછી શિવજી ગયા. ઘણીવાર પ્રસાદી લેવા પણ આવતા. આપણે સાંભળ્યું છે ને, ભાગવતમાં કથા આવે છે ને કે કૃષ્ણ ભગવાનની પ્રસાદી લેવા માટે બ્રહ્મા છે માછલું થયા. મોટા ભાગે લગભગ અત્યારે એવું બને નહીં. અત્યારે તો પ્રસાદી લેવા માટે બધા મોટા થઈ જાય, કારણ કે માછલું તો નાનું હોય. પણ બ્રહ્મા છે તો માછલું થયા. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં સંતોને પીરસતા હતા ને જલેબીની રસોઈ હતી. જલેબી આપણી બ્રાન્ડેડ, ક્યાંય આખા વિશ્વમાં ન મળે એવી. એક જગ્યાએ જલેબી બનાવતા હતા ને આમ 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 કરી જલેબી, આમ લીટા લીટા ન થાય એવી રીતે આમ કંદો એવી જલેબી પાડી, આમ લાંબી લાંબી. તે પેલા ગ્રાહક કે આવી જલેબી હોય કે જલેબી તો ગોળ હોય? તો કે આ બાબા રામદેવની જલેબી છે, યોગાસન કરે છે. દર વખતે એક ને એક આસન કરે, ગોળાસન, તો ક્યારેક લાંબાસન પણ કરે. પતંજલિની જલેબી એમ. જલેબીની રસોઈ અને એમાં શ્રીજી મહારાજ જેમાં પછી સંતોને પીરસે. કેટલા ભક્તવત્સલ ભગવાન છે. જેમાં પછી પીરસવાનું. અને એમાં એ વખતે ક્યાં બુફે સિસ્ટમ હતી? પંક્તિ હોય ને એ ભેટ વાળીને વાંકા વાંકા જેમાં પછી પીરસવું. આમાં કોણ એવા પિતાશ્રી બેઠા છે કે દરરોજ પોતાના દીકરાને પીરસે છે? બોલો લ્યો. વધારે નથી પૂછવું, રહેવા દો. 496 વખત પીરસ્યું. હજી એ ધર્મશાળા ને બધું. શ્રીજી મહારાજ સંતોને પીરસતા હતા. અને એમાં એક બાવાજી, મોટી દાઢી, માથે મોટી જટા, હાથમાં ચીપીઓ આવ્યા. हमको प्रसाद पाना है. श्रीजी महाराज के बैठो, वहां बैठो. भारत ने हिंदी भाषा तो आवड़ती थी. अभी प्रसाद देते हैं. પછી પીરસતા પીરસતા શ્રીજી મહારાજ જ્યાં બધી સામગ્રી રાખી હોય ત્યાં ગયા અને આખો જલેબીનો ટોપલો ઉપાડ્યો. કારણ કે તપ કરીને આવ્યા હોય શિવજી. અને આખે આખો ટોપલો આપ્યો અને બધી જલેબી ખાઈ ગયા થોડીક વાર અને વળી જતા રહ્યા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, બીજા કોઈ તો સાહસ ઓછું કરે. મહારાજ, આ આખો ટોપલો આમને આપી દીધો. ભલે તમે ભૂખ્યા હોય એને જોઈ નથી શકતા, દુઃખી હોય એને અન્ન ધન વસ્ત્ર આપો,
પણ આવી રીતે તમે અચાનક આપી ગયો ને એ તો જતા રહ્યા, કાંઈ કાંઈ બોલાય નહીં કાંઈ. મહારાજ કે એ શિવજી હતા ને અમારી પ્રસાદી લેવા આવ્યા હતા, એટલે પ્રસાદી જમવા પણ આવતા. એકવાર શ્રીજી મહારાજ જેતલપુરમાં વિરાજમાન હતા, ફૂલવાડીમાં ઉત્સવ સભા કરીને બેઠા હતા ને એમાં આકાશમાંથી 3 તેજના બિંબ નીકળ્યા અને ધીમે 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 નીચે આવવા માંડ્યા. પછી થોડી વાર થઈ ત્યાં અદૃશ્ય થઈ ગયા. હવે સેજે જૂના જમાનામાં તો આ પહેલી વખત જ્યારે વિમાન ઉડ્યું ત્યારે બધા અઠવાડિયા સુધી આકાશમાં જોઈ રહ્યા હતા, બીજી વાર ક્યારે આવે. હવે ઘણા પાઘડા હેઠા પડી ગયા હતા, ક્યારેય પાઘડું છોડતા નહીં, રાતે હુતા તો એનું પાઘડું નીચે પડી ગયું હતું. કારણ કે પહેલી વાર આમ આકાશમાં ઉડે, આશ્ચર્ય તો થાય, એ જૂનો જમાનો. એટલે આવી રીતે આ 3 આકાશમાંથી આવા તેજના ગોળા નીચે ઉતર્યા એટલે બધાએ સભામાં આમ ચણભણ થવા માંડી કે આ શું છે, આ બધું શું છે. શ્રીજી મહારાજ કહે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમારા દર્શન કરવા આવ્યા છે તેજ રૂપે. એટલે દર્શન પણ દુર્લભ છે, અલગ અલગ રૂપે દર્શન કરવા આવે છે. એટલે દુર્લભ શબ્દનો પહેલો અર્થ છે એમને દર્શન દુર્લભ છે. બીજું એ સેવા કરવા તૈયાર થઈ જાય છે. સેવા કરવા ક્યારે તૈયાર થાય તો કે એને દુર્લભતાની ખબર છે કે આ પુરુષોત્તમ નારાયણ, એના ભક્તો સંતો, એની સેવા મળવી દુર્લભ છે. પંચાળાના 4થા વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા છે, પુરુષોત્તમ નારાયણ ભગવાન તો અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજા ધીરાજ છે, અને એ બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય અને તેને તે ગામની સર્વે પ્રજા આવીને નમે અને આજ્ઞામાં રહે, ને તે પટેલ રાજાને નમે અને તેની આજ્ઞામાં રહે, તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે, ને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે સર્વે એને ભજે છે અને એની આજ્ઞામાં રહે છે. ને બ્રહ્મા વિષ્ણુ ને શિવ તે ભગવાન પુરુષોત્તમ નારાયણને ભજે છે અને તેની આજ્ઞામાં રહે છે. આ કેટલું વ્યવસ્થિત આમ કેટેગરી પાડીને સમજાયું છે કે એ તો એની આજ્ઞામાં રહે છે, એની સેવા કરે છે. જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે, પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, એની સેવા કરવા તૈયાર થઈ જાય. એવા એ પુરુષોત્તમ નારાયણ છે. એના સંતો ભક્તો આજ્ઞા કરે તો એ સેવા કરવા આવી જાય. કેટલું દુર્લભપણું મનાયું હોય છે. નહીતર આપણે અહીંયા મોટા સ્વામી એમ કે તમારા સેવા કરવાની છે તો થઈ જાય, પણ નાના સાધુ કીધું હોય તો કે એ તો નાના સ્વામી કહેવાય. પણ આ બધા દેવતાઓને કેટલો મહિમા, સાધુ સંતો કે ભક્તો કે તોય સેવા કરવા આવી છે, કેટલી દુર્લભતા. સંમત 1919માં જુનાગઢમાં અન્નકૂટનો ઉત્સવ થયો. ત્યાર પછી કાર્તિકી સમયા માટે ગુણાતીતાનંદ સ્વામીને વડતાલ જવાનું હતું, સાથે જોરા ભગતને બધાને. એટલે મંદિરનું ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું. અંદર તો સેવા કરનારા બ્રહ્મચારી બધા હોય, પણ બહાર પણ એકાદ જણા જોઈએ ને ધ્યાન રાખે, મંદિરમાં ચોગાનમાં બેઠા હોય. આપણે નથી નીલકંઠધામ છના બાપાને બધા હરિભક્તો હોય તો ધ્યાન રાખે. કેવા આપણે મોટા સ્વામીએ આ વૃદ્ધાશ્રમના વિસામાં જેવા નીલકંઠ ધામ ને વર્ણિન્દ્ર ધામ ને કેવા ધામ કરી દીધા. કોઈને એમ થાય કે 40-50 વર્ષ પછી હવે આપણે આપણી જિંદગી બસ ભગવાનમય ગાળવી છે, તો બીજા બધા માટે તો ધામ છે, પણ આવા ભક્તો માટે તો ખાસ. અને જેને 50 વર્ષ પછી શરીર સારું હોય અને જીવવા મળે તો એ ભગવાન ભજવાની તક કહેવાય. હા, પછી જો એ 50 વર્ષે શરીર સારું હોય ને પછી ઘરમાં રહે તો પછી ઘરવાળા ખીજાય કે અહીંયા તમે ઓરડામાં બેઠા રહ્યો તો વહુ દીકરીઓને કામ કરવું હોય, ઘરમાં આવવું હોય, કંઈક વાળવું હોય સોળવું હોય તો કેમ કરે? માટે બહાર ખાટે બેસતા હો તો શિયાળો હોય તો એ બિચારા ખાટે બેસે હો. શિયાળામાં જ લગ્ન થયા હોય પછી બિચારા ખાટે બેસે ને દરરોજ હિંચકે. ત્યાં વળી અઠવાડિયું થાય તો કે જ્યારે હોય ત્યારે ખાટે જ બેઠા રહ્યો તો હાવ પીરની જેમ તમને અહીં ખોડ્યા છે. ક્યારેય એમ ન થાય કે જરાક ડેલીને ખાનામાં બેસીએ, કૂતરું આવ્યું હોય કાંઈક એવું ઢોર આવ્યું હોય તો ધ્યાન રાખીએ, અમારે જ બધું કરવાનું. તો વળી અઠવાડિયા પછી ડેલીને ખાનામાં આવે બિચારા, ત્યાં ખાટલો નાખે, ત્યાં બીડી ટેકવીને ચાલુ કરે.
અઠવાડિયું થાય કે તો અહીંયા એમ ના ડેલી ખાનામાં જ બેઠા રહી છે, ક્યારેય એમ ન થાય ગામમાં ચોરો છે, મંદિર છે, ચાલો ત્યાં દર્શન કરવા જાય. તો પછી કે હાલો હવે દર્શન કરવા જાય. કહી દીધું ને મંદિરે જવા. હવે તમને હવે સમજાણું કેમ ઘરમાંથી બહાર કાઢ્યા. એટલે રાજી થાય. એમાંય પુરુષો મંદિર આવે તો બધા બહુ રાજી થાય. એટલે 40-50 વર્ષ પછી શરીર સારું હોય ને જીવવા મળે તો આ બધા નીલકંઠ ધામ ને વર્ણિન્દ્ર ધામ કેવા મંદિર, કેવી સેવા પૂજા અખંડ ચાલુ જ હોય. અને મંદિર હોય અને તમે એકલા હો તો આમ લાગે, પણ આમાં તો એકલું વાત જ નથી. કેટલા ભક્તો દર્શન કરવા આવે. ઉલટાનો આપણને ભાવ થાય કે ઓહો કેટલા દર્શન કરવા, એકલું લાગે જ નહીં એવા ધામ. એટલે ગુણાતીતાનંદ સાંઈ કે હવે આ અહીંયા ધ્યાન રાખવા વાળું કોણ, આપણે બધાને જવું છે એવો વિચાર કરતા હતા. અને એવામાં પંચાળાથી દાદુભાઈ ઠક્કર આવ્યા. આવીને સ્વામીને પ્રણામ કર્યા, દર્શન કર્યા. સ્વામી કે તો સારું, આમે જો અમારે ગઢપુર વડતાલ જવાનું છે કાર્તિકી સમયમાં, એટલે તમે 3-4 દિવસ રોકાવો, અહીંયા ધ્યાન રાખો મંદિરનું, અને પછી અમે આવી જઈશું. દાદુભાઈ ઠક્કર હાય ન પાડી, નાય ન પાડી. રાત્રિ પડી, સવારે ગુણાતીતાનંદ સ્વામીને નીકળવાનું. ગુણાતીતાનંદ સ્વામીને એ બધા તૈયાર થઈને નીકળે એ પહેલા તો દાદુભાઈ ઠક્કર નીકળી ગયા. દરવાણીને કહેતા ગયા કે હું સ્વામીને મળવા નથી જતો, નહીં વળી સ્વામી મને રોકી દઈને મંદિરનું ધ્યાન રાખવાનું કહે તો મારે પછી મોડું થાય ને, એટલે સ્વામીને કહેજો હું જાઉં છું. નીકળી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ તો એમના હિત માટે રોકાવાનું કીધું. આ બાજુ દાદુભાઈ ઠક્કર ચાલતા ચાલતા હજી તો બપોરે 10 વાગ્યા ત્યાં બામણસા ગામની સીમમાં પહોંચ્યા. અને એ નેળ જેવો રસ્તો, એમાં એક રાફડો આવ્યો. ત્યાંથી નીકળતા હતા રાફડાની બાજુમાં, રાફડામાંથી સીધો એક સાપ આવ્યો બહાર, એવો મોટો સાપ. એ અહીંયા નીકળ્યો હોય તો તમે બધા વૈયા જાઓ, નહીં નીકળે બેસજો. એવો મોટો સાપ હતો ખરેખર. આવીને સીધો પગે વીંટાઈ ગયો આમ, અને ડંસ મારી દીધો ગોઠણ ઉપર. આ તો તરત ત્યાં નીચે બેસી ગયા. સાપ તો ડંસ મારીને જતો રહ્યો, પછી તો રહે નહીં ને, કામ તો થઈ ગયું. નીચે બેસી ગયા, પીડા થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. માંડ માંડ ઈ ચાલતા 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 આગળ અખોદર ગામ ત્યાં પહોંચ્યા. અખોદર ગામમાં અબજી ઠક્કર કરીને હરિભગત એના ઘરે ગયા, જઈને કીધું કે ભાઈ મને સાપ કરડ્યો છે. ઘણો પ્રયત્ન કર્યો, ભજન કર્યું, ધૂન કરી, પ્રાર્થના કરી, પણ સાપ કોઈ રીતે ઉતરે નહીં. એમાં અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સિદ્ધેશ્વર મહાદેવને કહ્યું કે અમારા દાદુભાઈ ઠક્કર અમને પૂછ્યા વિના જતા રહ્યા છે અને એમનો કાળ આવ્યો છે, માટે જાઓ તમે અને એમની સેવા કરો. ત્યાં તો અહીંયા દાદુભાઈ ઠક્કર અબજીભાઈના ઘરે, અને શિવજી આવ્યા હો, એમને ગળામાં તો સાપ હોય જ. શિવજી આવીને ઉભા રહ્યા, ગળામાં જે સાપ હતો ને એ આવ્યો નીચે, અને દાદુભાઈ ઠક્કરને જ્યાં સાપ કરડ્યો હતો ત્યાંથી બધું ઝેર શૂસી લીધું. ઝેરનું મારણ ઝેર, સમજાય છે ને? આ કહેવત એટલે પડી. એટલે તમે આવું કરતા નહીં હો, એક કરડે બીજો ગોતતા નહીં. પછી આપણે તો આ સ્વામિનારાયણ મહામંત્ર સંતો બધું છે જ. આ તો ગુણાતીતાનંદ સ્વામી એમનો હકીકત કાળ આવ્યો હતો એટલે શિવજીને મોકલ્યા. એ ઝેર શૂસી લીધું. પછી શિવજીએ કહ્યું તમે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા માન્યા નહીં, એટલે આ તમારો કાળ આવ્યો હતો ને તમને સર્પ કરડ્યો, અને સ્વામીએ મને તમારું ઝેર ઉતારવા માટે મોકલ્યો છે, અને હવે તમને નિરાશ થઈ જાય પછી તમે તમારા ગામ જાજો, ત્યાં સુધી અહીં રોકાઈજો. પછી શિવજી જતા રહ્યા. આ બાજુ એ ગામમાં બીજા એક શામજી વિપ્ર કરીને હરિભગત, એમના દીકરા વીરજી, એ અખોદરથી 2 દિવસ પછી જુનાગઢ આવ્યા. અને આવીને ગુણાતીતાનંદ સ્વામીના દર્શને ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી તરત પૂછ્યું દાદુભાઈ ઠક્કરને કેમ છે? તો કે સ્વામી હવે એને સારું છે અને આરામ કરે છે. એ આરામ કરીને પછી પોતાને ગામ ગયા. પછી આખી જિંદગી જેમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને એમ જ કરી. જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે એમ જ કરે. એને પૂછ્યા વિના કંઈ કરે નહીં. નહીં વળી બીજી વાર સાપ આવ્યો હોય તો. આ પ્રસંગ બતાવે છે કે સેવામાં આવે છે. શિવજી પોતે સેવા કરવા આવ્યા. ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું કે જાઓ અમારા ભગતની સેવા કરો, તો તરત હાજર થયા.
કારણ કે સમજે છે કે આ દુર્લભ છે. ઉપલેટાના લાલા બાપા જુનાગઢમાં ઉત્સવ સમય હોય છે ને, શ્રાવણ મહિનામાં જુનાગઢ જતા હતા. આગલે દિવસે એવો વરસાદ પડ્યો છે, રસ્તામાં ભાદર નદી આવી અને પૂર પાટ. ઘોડાપુર જાય. હો, ઘોડાપુર તો જોયું છે ને, ગામનું નામ નથી. નદીમાં ઘોડાપુર, કદાચ ગામનું નામ હશે. એવું પૂર પાટ પાણી જાય. હવે આ નદી પાર કરીને સામે કાંઠે જવું કેમ? લાલા બાપા તો ઉભા રહી ગયા. ત્યાં થોડીક વાર થઈને આકાશમાંથી ઇન્દ્ર એરાવત હાથી સાથે, જેમ કોઈ નો મર્સિડીઝ રોલ્સ રોય ગાડી લઈને આવે અને આવીને એમ કે ચાલો બેસી જાઓ, તમને લિફ્ટ આપું, ચાલો બેસી જાઓ. એમ આમ એરાવત હાથી લઈને નીચે ઉતર્યા. લાલા બાપા શું મૂંઝાઈ ગયા, આવો હાથી ઉપર આવી જાઓ. હાથી ઉપર બેસાડે. આમાં હાથી ઉપર બેઠા હોય, હાથ ઊંચો કરો. તો આ તો એરાવત હાથી, ઇન્દ્રનો. બીજો હાથી એવો છે નહીં પૃથ્વી ઉપર. એની ઉપર લાલા બાપાને બેસાડ્યા અને નદીના સામે કાંઠે. પછી ઇન્દ્ર મહારાજે કે જુનાગઢ મૂકી જાઓ. ના ના ના, જુનાગઢ તો હું જતો રહીશ. જુનાગઢ તો હું જતો રહીશ, તમે નદી પાર કરાવી એટલું ઘણું. નીચે ઉતર્યા, જુનાગઢ આવ્યા અને બધા હરિભક્તોને વાત કરી. જો આ ભવ બ્રહ્માદિક દેવો, ઇન્દ્રાદિક દેવો પણ સેવા કરે છે, એટલે દુર્લભ છે. સેવા કરવા ક્યારે તૈયાર થાય તો કે એને એની દુર્લભતાની ખબર છે, ત્યારે સેવા કરવા તૈયાર થાય છે. જુનાગઢમાં ધર્મશાળાનું કામ ચાલે. એટલે પછી અંદર પાયામાં પથ્થર નાખવાના હોય. એટલે કાળવા નદીમાં પથ્થર પીડ્યા હતા ને ત્યાંથી લેવડાવીને પછી સ્વામીએ એ પાયામાં બધું કામ કર્યું. પથ્થર પાયામાં ચણાઈ ગયા અને જુનાગઢના નવાબ, એમને તો ગુણાતીતાનંદ સ્વામી વિશે ભાવ, એટલે એ તો કાંઈ પણ મંદિરનું કામ હોય એમાં રાજી જ હોય. પણ બીજા બધા અધિકારીઓ હતા ને એને બહુ દ્વેષ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે. એટલે એ કાંઈ એને કંઈ ગમ્યું નહીં કે આ કાળવા નદીમાંથી પથ્થર લઈ અને ધર્મશાળામાં નાખ્યા, તો આપણને તો કંઈ પૂછ્યું જ નહીં. એટલે ફરિયાદ કરી કે તમે આ પૂછ્યા વિના, આવી રીતે પરવાનગી લીધા વિના આ પથ્થર તમે આવી રીતે મંદિરના પાયામાં નાખી દીધા, પૂછ્યું તો નથી, માટે અહીંયા હાજર થાવ દરબારમાં, કચેરીમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી સાંજે સંધ્યા આરતી કરીને પછી સંતો સાથે ગયા ત્યાં કચેરીમાં. નવાબને પૂછ્યું કે શું કંઈ બોલો? તો કે મારે કંઈ વાંધો નથી, અમારા અધિકારીઓને તકલીફ છે. તકલીફ ત્યાં જ હોય. હા, એક નેતાનો છોકરો નાપાસ થયો, નેતાશ્રી હતા, એનો છોકરો નાપાસ થયો, તે પેંડા વેચે આખા ગામમાં. ઠેસા સાહેબ, નાપાસ થઈને પેંડા આખા ગામમાં. એટલે પછી કોઈએ પૂછ્યું કે છોકરો નાપાસ થયો ને કે પેંડા? તો કે હા. કેમ? તો કે 60 છોકરામાંથી 40 છોકરા નાપાસ થયા એટલે બહુમતી મળી છે, એના પેંડા છે. આવી રીતે બહુમતીમાંથી 5 થઈને અધિકારી થયા હોય એને મંદિરમાં તકલીફ પડી. હા, કે તમે આ મંદિરમાં આવી રીતે પથ્થર નાખી દીધા. સ્વામી કે પણ કોઈને મારવા માટે પથ્થર લીધા હોય તો તમારે વિરોધ કરવો જોઈએ. આ તો અમે સારું કામ કરીએ છીએ. ઘણા વિરોધ કરતા હોય છે કે આ મંદિર શા માટે કરવા જોઈએ, માત્ર સ્કૂલો બાંધવી જોઈએ, સ્કૂલોથી ઘડતર થાય. શાસ્ત્રીજી મહારાજે વિચાર કરીને આજથી 60 વર્ષ પહેલા મંદિરને સ્કૂલ બેયનું કોલોબ્રેશન કરીને ગુરુકુલ કરી નાખ્યું. કોઈ વિરોધ જ ન કરે, બેય મળે, અધ્યાત્મ વિદ્યા બે. અને પ્રખ્યાત લેખક ગુણવંત શાહે લખ્યું છે કે ગુરુકુલ જેવી એક શાળા ચાલુ થવાથી ભવિષ્યની 10 જેલ બંધ થાય છે. એટલે માનવ નિર્માણનું કાર્ય પણ ખરું અને અધ્યાત્મનું સત્સંગનું કાર્ય પણ ખરું. ગમે એવા બુદ્ધિશાળી હોય ને કેમ વિરોધ કરે? આ આપણા ગુરુકુલની એજ્યુકેશન સિસ્ટમ, આવી શિક્ષણ પદ્ધતિ ક્યાં મળે? એ અહીંયા વિદ્યાર્થીઓ રહે છે તો આટલા માટલા દેખાય છે. તમે માટલા જોવો તો ઠંડી લાગી જાય છે ને. ઘરે ક્યાં એવા વિદ્યાર્થી હોય કે સવારે ઉઠીને આવી રીતે ઠંડા પાણીએ નાતા હોય? નાતા હોય એ મોટી વાત શિયાળામાં. પણ શારીરિક ઘડતરથી માંડી, શારીરિક કસરતથી માંડી, માનસિક
આધ્યાત્મ સાથે શિક્ષણ તો ખરું જ. એટલા માટે ગુરુકુલ શાસ્ત્રીજી મહારાજ આપણને દઈને ગયા ને અત્યારે આપણે આ બધું એને લઈને બધું છે. અને એવા સાધુ પુરુષની ભાવાંજલિ એટલા મોટા પાયે ઉજવાય. બાકી સંપ્રદાયમાં એ વખતે સાધુ સંતો તો ઘણા હતા ને, ભાવાંજલિની તારીખે કોઈને ખબર નહીં હોય, પણ કેટલું દઈને ગયા છે વિચાર કરીએ ત્યારે ખબર પડે. એટલે ફરિયાદ કરી તો કે ગુણાતીતાનંદ સ્વામી કે જો અમે કાંઈ પથ્થર ક્યાંય ખોટા કે ખરાબ માર્ગે વાપરા નથી, છતાંય તમારે તમારા પથ્થર પાછા જોઈએ છે. અધિકારીઓ કે હા અમારે પથ્થર પાછા જોઈએ. એનું તો એમ હતું કે હવે ક્યાંથી લાવશે. સ્વામી કે જુઓ, આવતીકાલનો દિવસ, પરમ દિવસે સવારે તમને બધા તમારા પથ્થર પાછા મળી જાય. તો કે ક્યાં તમે અહીંયા દેવા આવશો? નહીં, અમે જ્યાંથી લીધા હતા ને ત્યાં પાછા આવી જશે. કાંઈ વાંધો નહીં. અધિકારીઓ તેમ વિચારતા હતા એમ કાંઈ પથ્થર કાંઈ આકાશમાંથી થોડા નીચે આવશે, આકાશમાંથી હેઠા જ ન પડે આમ. સ્વામી આવતા રહ્યા. સાંજે એ શયન આરતી થઈ પછી સ્વામી પોઢવા જતા હતા, એટલે સાથે જે સંતો ગયા હતા ને કચેરીમાં, એમણે કહ્યું સ્વામી આ પથ્થર તમે ક્યાંથી લાવશો? તમે એમ કહો છો પરમ દિવસે વહેલી સવારે પથ્થર બધા આવી જશે, તો એ પથ્થર ક્યાંથી લાવશો તમે? સ્વામી કે જો ઇન્દ્રાદિક દેવતાઓ છે ને એ આપણા મહારાજની સેવામાં છે, અને આ મંદિર છે એ આપણે એની સેવા માટે જ કરીએ છીએ. એટલે એ ઇન્દ્રાદિક દેવતાઓ સેવા કરી અને પથ્થર પહોંચાડી દઈશ. અને રાત્રે પડીને એવો વરસાદ, મુશળધાર, હાંબેલાની ધારે વરસે હો, એવો વરસાદ થાય. આખી રાત વરસાદ વરસ્યો અને કાળવા નદીમાં પાણી આવી ગયું. આખો દિવસ પાણી ચડેલું રહ્યું, બીજે દિવસે રાતે પાણી ઉતરી ગયું. અને એ પાણીના પ્રવાહમાં ગિરનારની તળેટીમાંથી ઉપરવાસમાંથી જેટલા પથ્થર હતા ને એ બધા તણાઈને કાળવા નદીમાં આવી ગયા. જેવું પાણી ઓછું થયું એટલે પથ્થર દેખાવા માંડ્યા. સ્વામીએ એ દિવસે સવારે સંતોને મોકલા, જાઓ કચેરીમાં, હવે મારે આવવાની જરૂર નથી. અધિકારીઓને કહી દેજો નોટ પેન લઈને આવે ને પથ્થર ગણી લે કેટલા છે. અધિકારીઓ આવીને જોઈ ગયા, આખી નદી પથ્થરથી ભરેલી હો. અને ત્યારે એને મનાણું કે ઇન્દ્રાદિક દેવતાઓ તો આ ભગવાનની આ સાધુની સેવામાં છે. પછી વિરોધ કરતા બંધ થઈ ગયા. એટલે સેવા કરે છે કારણ કે એને દુર્લભતા મનાણી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, પેલું તો દર્શન દુર્લભ છે, બીજું સેવા કરે છે, હવે ત્રીજો મુદ્દો. પોતે પુરુષોત્તમ નારાયણ પાસે મોકલે છે, પોતાના ભક્ત હોય એમની ઉપાસના કરતા હોય છતાંય પુરુષોત્તમ નારાયણ પાસે મોકલે કે જાઓ તમારે આત્યંતિક કલ્યાણ જોઈએ છે તો એમની પાસે જાઓ. દાવોલ ગામના જેઠાભાઈ દર પૂનમે ડાકોર જાય. પૂનમ મખણાય ડાકોરમાં, રણછોડરાયના દર્શન કરે. 25 વર્ષ સુધી આવી રીતે પૂનમ ભરી. અને ભાઈ આ તો રણછોડ ભગવાન, ભગવાન કોઈનું રાખે? રણછોડ ભગવાન એટલે આપણે ઘણા એમ કહે છે કે રણ છોડીને ભાગી ગયા એટલે રણછોડ કહેવાના. પણ રણમાં આમે ભાગવાનું જ હોય, ત્યાં કઈ લેવાનું હોય? રણમાં રોકાવાનું હોય? એ તો આપણે ભાગી જ જાય ને, કઈ રોકાવાય? એટલે લોકવાયકા એવી છે, પણ હકીકત ભગવાનનું નામ ઋણ છોડ છે. ઋણ છોડ એટલે ક્યારેય કોઈનું ઋણ રાખે નહીં. એના માટે કોઈએ કંઈ કર્યું હોય તો સામે તરત એનું ફળ આપે. એને ઋણ છોડ એટલે પછી આપણે ધીમે ધીમે એમાંથી રણ છોડ થઈ ગયું. 25 વર્ષથી પૂનમ ભરે, મારો ભક્ત એટલું કરે, એને હું દર્શન ના આપું? એ 25 વર્ષ પછી એક પૂનમે રણછોડ ભગવાને જેઠાભાઈને દર્શન આપ્યા. માંગો માંગો, તમારે જે જોઈતું એ માંગો. જેઠાભાઈ કે મારું આત્યંતિક કલ્યાણ થાય ને એવું કંઈક કરું. હવે એવું કલ્યાણ તમારે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો તમારે ગઢપુર જવું પડે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ છે, એનો તમે આશરો કરો તો તમારું કલ્યાણ થાય. કાંઈ વાંધો નહીં. આવ્યા ગઢપુર, ઘરે નહીં ગયા, સીધા ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજ વિરાજમાન. રસ્તામાં સંકલ્પ કરી રાખ્યો કે જો મને એમ કહી દે કે રણછોડ ભગવાને તમને મોકલ્યા છે, આવું કહી દે તો ભગવાન સાચા. રણછોડ ભગવાને તો કહ્યું, પણ એની પોતાની રિક્વાયરમેન્ટ હોય ને થોડી ઘણી.
તમને કોઈ એમ કહે કે અહીંયા બહુ સારું ઘી મળે છે, ઘી નહીં, આજે ખજૂર રાખીએ, શિયાળો છે ને, અહીંયા બહુ સારો ખજૂર મળે છે, તો તમે ત્યાં લેવા જાઓ, પણ તમારી રિક્વાયરમેન્ટ હોય જ કે આવો હોવો જોઈએ એમ. બીજાએ તો કીધું સારો મળ્યો, પણ સારો મળે છે, પણ આવો હોવો જોઈએ તો આપણે લેવો છે. ગ્રાહકની પોતાની રિક્વાયરમેન્ટ હોય. એમ હું જાવ અને મને કહી દે કે રણછોડ ભગવાને તમને મોકલા છે ને, તો ભગવાન સાચા. એટલે આવું નક્કી કરી અને ગઢપુર આવ્યા શ્રીજી મહારાજ વિરાજમાન, અને જેવા આવ્યા આવીને પ્રણામ કર્યા, તરત શ્રીજી મહારાજ બોલ્યા, તમને રણછોડ ભગવાને મોકલા ને? હા. તો બસ હવે અમારો આશરો કરો. તરત આશરો કર્યો, સત્સંગી થયા અને આજીવન શ્રીજી મહારાજના આશ્રિત રહ્યા, અને એમને અંતકાળે મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. એ દેવતાઓ પોતે એમ કહે છે કે તમે આનો આશરો કરો. આ બતાવે છે કે દુર્લભ છે. હવે એક પ્રસંગ કૃષ્ણ ભગવાનનો કહીએ. તુરખા ગામના એક સ્ત્રી ભક્ત, સહજાનંદ સ્વામી ચરિત્ર નામના ગ્રંથમાં આ પ્રસંગ લખાયેલો છે. એમાં નામ નથી લખ્યું. તુરખા ગામના એક સ્ત્રી ભક્ત, એ કૃષ્ણ ભગવાનના ઉપાસક, એ મુરલી મનોહર બાંકે બિહારી, એમની સેવા પૂજા કરે, એમનું ભજન કરે. એમાં એકવાર રાત્રે એમને સમાધિ થઈ. શ્રીજી મહારાજે કહ્યું છે ને કે પૂર્વના એવા મુમુક્ષુ હોય તો એને સમાધિ થાય, કાંઈક મુમુક્ષુતા હશે એટલે સમાધિ થઈ. અને અત્યારે તો નિરાતે ઊંઘ આવે એ પૂર્વના મુમુક્ષુ કહેવાય આ જમાનામાં. હા, ઊંઘ આવી કઠણ છે નહીતર. તેમને સમાધિ થઈ અને એ દિવ્ય અક્ષરધામ પુરુષોત્તમ નારાયણ એ સિંહાસન ઉપર વિરાજમાન, ભગવાનને પ્રણામ કર્યા. તમે કોણ? અમે સ્વામિનારાયણ ભગવાન. મારે તો કૃષ્ણ ભગવાન મારા ભગવાન, મને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવો. તો કે જો તમારે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હોય ને તો ગઢપુરમાં લાડુબાને જીવુબાને મળજો. પછી સમાધિ પૂરી, સવારે ઉઠ્યા, ગઢપુર ગયા, લાડુબા જીવુબાને મળ્યા કે મને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવો ને. ચાલો કરાવીએ. લઈ ગયા અક્ષર ઓરડીમાં. શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. જો આ કૃષ્ણ ભગવાન. અને એ સ્ત્રી ભક્તએ મહારાજના દર્શન કર્યા અને શ્રીજી મહારાજે એમને કૃષ્ણ રૂપે દર્શન દીધા. દર્શન થયા એટલે તરત પોતે પ્રણામ કરવા ગયા. જેવા પ્રણામ કર્યા તો ફરી વખત સમાધિ, અને સમાધિમાં આ વખતે ગોલોક મોકલા. શ્રીજી મહારાજ કે ગયા વખતે અક્ષરધામથી કામ નહોતું પીતું એટલે આ વખતે ગોલોકમાં મોકલા. ગોલોકમાં એ રાસ મંડપ ને ગોપ ગોપીઓ ને ગાયો ને એ શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે. વાંસળી વગાડવાનું પૂરું થયું પછી આ સ્ત્રી ભક્તે કહ્યું, એટલા વર્ષોથી હું તમારી સેવા ઉપાસના કરું છું, મારું આત્યંતિક કલ્યાણ થાય એવું કંઈક કરો. તો કે આત્યંતિક કલ્યાણ થાય એવું તો ત્યાં જ છે, તમે અહીંયા કેમ આવ્યા? ક્યાં? તો કે એ સ્વામિનારાયણ ભગવાન છે ને, એ પ્રગટ ભગવાન છે, પ્રગટ ભગવાનના આશરાથી આત્યંતિક કલ્યાણ થાય છે, જાઓ એમનો આશરો કરો. હવે તો બે પ્રૂફ થઈ ગયા. પછી સમાધિમાંથી બહાર નીકળ્યા અને પછી એમણે સ્વામિનારાયણ ભગવાનનો આશરો સ્વીકાર્યો, સત્સંગી થયા, કંઠી બાંધી અને આખી જિંદગી મહારાજનું ભજન કર્યું ને એમને પણ શ્રીજી મહારાજ અંતકાળે ધામમાં લઈ ગયા. હવે એક વાત રામ ભગવાનની કરીએ. સાંભળવી છે? સાંભળવી હોય તો જ. બહુમતી, બહુમતી, બહુમતીના આધારે ચાલે છે આપણો દેશ, લોકશાહી. રામચંદ્રજી ભગવાન પણ એમ કહે કે તમે એનો આશરો કરો, પ્રગટ ભગવાનનો આશરો કરો. ઘોડાસરના જાલમસિંહ, ઘોડાપુર નહીં હો, ઘોડાપુર તો નદીમાં જ હોય, આ ઘોડાસર ગામ, ઘોડાસરના જાલમસિંહ દરબાર, એમણે એવું ઘણીવાર સાંભળેલું કે સ્વામિનારાયણ કરીને ભગવાન પ્રગટ થયા છે, ગઢપુરમાં રહે છે, સમાધિ કરાવે છે, કલ્યાણનો કોલ આપે છે. એના દર્શન કરવાની બહુ ઈચ્છા. પણ એમનો વ્યવહાર મોટો
પોતે દરબાર ગામધણી એટલે નીકળી ન શકે. એમાં એકવાર શ્રીજી મહારાજ ડભાણ પધાર્યા. શ્રીજી મહારાજને ખબર કે ઝાલમસિંહ દરબાર રાહ જોવે છે આપણી, ખબર તો હોય જ, ભગવાન છે અંતર્યામી. એટલે સાધુનો વેશ લઈ અને ઘોડા ઉપર સવાર થઈ અને ડભાણથી નીકળીને ઘોડાસર ગયા. ઘોડાસરના પાદરમાં ઝાલમસિંહ દરબાર બેઠા હતા. અને એમણે જોયું કે આ સ્વામિનારાયણના સાધુ કોઈ ઘોડા ઉપર બેસીને આવે છે. જઈને પૂછ્યું કે તમે સ્વામિનારાયણના સાધુ? તો કે હા. સ્વામિનારાયણ ભગવાન ક્યાં છે? એ તો ત્યાં ડભાણમાં છે, મારે એના દર્શન કરવા છે. કાંઈ નહીં, ડભાણમાં જાઓ. પછી મહારાજ તો નીકળી ગયા. સાધુ વેશે હતા એટલે ખબર ન પડી. આ બાજુ ઝાલમસિંહ દરબાર પોતાનો ઘોડો લઈ અને દર્શન કરવા માટે ડભાણ જાય છે. ત્યાં પાછળ મુકુંદ બ્રહ્મચારી આવ્યા મહારાજને ગોતતા ગોતતા. એને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન ક્યાં? તો એ કે હમણાં આગળ ગયા. સ્વામિનારાયણ ભગવાન હમણાં જ આગળ ગયા છે, ઘોડા ઉપર બેઠા હતા, સાધુ વેશે હતા, એ સ્વામિનારાયણ ભગવાન. ઝાલમસિંહ દરબારને થયું લે. પછી ઘોડાને યુટર્ન આપ્યું, આ બાજુ ગયા મહારાજની પાછળ. શ્રીજી મહારાજ તો સાંકળિયા ગામ પહોંચી ગયા. ઝાલમસિંહ દરબાર એ ગામમાં ગયા અને બીજા ગામમાં, ઘણા ગામમાં શોધ્યા, પણ મહારાજ ક્યાંય મળ્યા નહીં. પછી ઘરે આવતા રહ્યા. ઘરે આવ્યા એટલે એમના માતુશ્રી હતા, એ રામચંદ્રજી ભગવાનના ઉપાસક, ભગવાનની મૂર્તિ રાખે, સેવા પૂજા કરે. એમણે પૂછ્યું કે બેટા સવારથી કેમ આ ઘોડો લઈને આવી રીતે દોડા દોડી? તો કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા અત્યારે ફરે છે, મારે એમના દર્શન કરવા હતા, પણ ક્યાંય મળ્યા નહીં. એમના માતુશ્રીને ખબર કે આવા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, પૃથ્વી પર હયાત છે, એમને ઈચ્છા કે દર્શન કરવા છે. એટલે પછી એ આખો દિવસ ઘરમાં સ્વામિનારાયણ ભગવાનની ચર્ચા ચાલી અને એમ કરતા કરતા રાતે સૂઈ ગયા. અને રાત્રે એમના માતુશ્રીને સ્વપ્નમાં રામચંદ્રજી ભગવાનને દર્શન આપ્યા. તમારે તમારું કલ્યાણ કરવું હોય તો અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ સ્વામિનારાયણ ભગવાન વિરાજે છે. બાજુમાં સાંકળિયા ગામે આવ્યા છે, જઈને એમનો આશ્રય કરો ને એમના સત્સંગી થાવ. પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આ સવારે જાગ્યા, નાહી ધોઈને તૈયાર થઈ અને પાલખી તૈયાર કરાવી અને ઝાલમસિંહ દરબારના માતૃશ્રી એમાં બેસી અને શ્રીજી મહારાજના દર્શન કરવા માટે સાંકળિયા જાય છે. હવે શ્રીજી મહારાજે સાધુનો વેશ ઉતારી નાખ્યો છે, રાજા ધીરાજ થઈ ગયા છે, કારણ કે એને ખબર છે કે હવે ભગત મારા દર્શન કરવા આવે છે. અહીંયા એમના માતુશ્રી હતા, ઝાલમસિંહ દરબારના માતુશ્રી, એમણે સંકલ્પ કરી રાખેલો કે હું ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જાઉં અને એ એમના ચરણ ઊંચા કરી અને ચરણમાં મને 16 ચિહ્નના દર્શન થાય, બધાય ચિહ્ન હું ગણું અને 16 જ હોવા જોઈએ, તો એ રામચંદ્રજી ભગવાન એમણે જે કહ્યું એ સાચું. આવો સંકલ્પ કરીને પાલખીમાં બેસી અને માણસો સાથે આવ્યા. શ્રીજી મહારાજ સભામાં વિરાજમાન. સંતોને કહ્યું કે હવે તમે જાઓ, સભા પૂરી થઈ. સંતો ગયા ને બરાબર ઝાલમસિંહ દરબારના માતુશ્રી આવ્યા. મહારાજે કીધું સભામાં જગ્યા કરી દો, કારણ કે આવડા મોટા દરબારના માતુશ્રી હતા. આવ્યા ને શ્રીજી મહારાજે પોતાના ચરણ લાંબા કર્યા. તરત હો, જેમ તમારા ઘરે કોઈ 1 લાખ રૂપિયા ઉછીના માંગવા આવે ને તરત તમે આમ લાંબા કરો, લ્યો તમે 1 લાખ લેવા આવ્યા છો ને લ્યો, હે આવી રીતે હોય. એ માંગે પછી એમ થાય કે હવે દેવા કે કેમ, પાછા આપશે કે કેમ. પણ આ તો તરત હો, આમ સીધા આમ ચરણ લાંબા કર્યા, લ્યો 16 ચિહ્ન ગણી લ્યો. એમના માતુશ્રીએ 16 ચિહ્ન ગણ્યા અને શ્રીજી મહારાજનો નિશ્ચય કર્યો અને સત્સંગી થયા. એમને પણ શ્રીજી મહારાજ અંતકાળે પોતાના ધામમાં તેડી ગયા. આ બધા પ્રસંગો બતાવે છે. એમને એવા દેવતાઓને દર્શન દુર્લભ છે, સેવા કરવા આવે છે, આત્યંતિક કલ્યાણનો રસ્તો બતાવી જાય છે. આ બધા પ્રસંગો બતાવે છે કે એ પુરુષોત્તમ નારાયણ દેવતાને પણ દુર્લભ છે. એટલા માટે શ્રીહરિ કહે છે દુર્લભ દેવને રે કોયન પામે પાર. સહજાનંદ સ્વામી મહારાજ.